નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજના રિટાયર રીચના એપિસોડમાં આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કદાચ દરેકને લાગુ પડે છે. દરેક માણસ સમયાંતરે એના વિશે વિચારતો જ હોય છે અને એના પ્રશ્નોની મૂંઝવણને સુલઝાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. એ મુદ્દો છે ટેક્સ પ્લાનિંગ. સો આજે રિટાયર રીચમાં આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે કેવી રીતના નિવૃત્તિ પછી પણ તમને ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે, કયા સમયે કેવી રીતના કયો ટેક્સ તમને લાગુ પડી શકે છે જે તમારા ફાઇનાન્સીસને અફેક્ટ કરી શકે છે. અને આજના એપિસોડમાં અમારા સાથે જોડાવા બદલ આપનું સ્વાગત છે. તો સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે ટેક્સ પ્લાનિંગની અંદર જ્યારે નિવૃત્ત થાય ત્યારે એક મોટો પ્રશ્ન બધાને હોય છે કે પેન્શન, જે પેન્શનની ઇન્કમ છે, શું એ પેન્શનની ઇન્કમમાં પણ ટેક્સ લાગુ પડે છે? પહેલાં તો તમારો આભાર જાનવીબેન શોમાં બોલાવવા માટે. આઈ થિંક આપણે રિટાયર રીચ એટલે રિટાયર થઈ ગયા, રીચ પણ થઈ ગયા અને પછીની આપણી સિચ્યુએશન છે શું બનશે એની વાતો આપણે આજે કરવાના છે. મને લાગે છે કે જો ટેક્સ તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક તો સંકળાયેલો છે જ. તમે રિટાયરની પહેલાંની વાત કરો કે પછીની વાત કરો, ટેક્સ તો છે જ. ક્યાંક ડેફિનેટલી જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હશે એમને ક્યાંક ને ક્યાંક એમના પેન્શનમાં કંઈક ટેક્સની બચતો દેખાશે, મળશે. પણ ઓવરઓલ અગર જોઈએ આપણે તો ટેક્સ તો આપણને આપવો જ પડશે, કારણ કે ટેક્સ જે છે એ આપણી ઇન્કમ ગણાય છે. મે બી તમે એમ કહી શકો કે પહેલાં જ્યારે તમે કામ કરી રહ્યા હતા એક્ટિવલી ત્યારે તમને જે સેલેરી મળતી હતી અને પછી તમે જ્યારે રિટાયર થશો કે જે તમને કદાચ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હશે તો પેન્શન મળશે, એ તો પણ એ વર્ક એઝ અ સેલેરી ઓનલી, રાઈટ? તો ટેક્સનું તો હંમેશા એંગલ રહેવાનો જ છે કે ટેક્સ તમારો પીછો છોડશે નહીં, ગવર્મેન્ટ પણ તમારો પીછો છોડશે નહીં, તમને ટેક્સ તો આપવું જ પડશે. હા, એ એક વાત છે કે જે ટેક્સની એલિજિબિલિટી હશે, કારણ કે ઘણી વખત શું થતું હશે કે તમે જ્યારે અર્ન કરતા હશો એટલે રિટાયરમેન્ટ પહેલાંની વાત અગર કરીએ તો તમે જે એજ તમારી જે છે, તમારા જે ફેઝ જે છે આખો, રાઈટ, એ ફેઝમાં તમારી સેલેરી વધારે હશે, રાઈટ? તમે જે ટેક્સ સ્લેબમાં આવતા હશો, રાઈટ, એ વધારે ટેક્સ સ્લેબમાં આવતા હશો, રાઈટ? કે માની લો કે જે 10%, 20%, 30%માં છે, કાં તમે કદાચ 10માં આવતા હશો, 20માં આવતા હશો અને 30માં આવતા હશો, તો ત્યાં તો ડેફિનેટલી તમારે ટેક્સ આપવાનો જ છે અને ટેક્સની અમાઉન્ટ પણ હશે એ વધારે હશે. પણ તમે રિટાયરમેન્ટ જ્યારે તમારી થઈ જશે, રાઈટ, અને તમારી જે સોર્સ ઓફ ઇન્કમ જે છે એ મે બી માની લો કે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે, એમાંથી તમે વિડ્રો કરાવશો, જેને આપણે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન કહીએ, કે પછી તમે એવા કોઈ પ્રોડક્ટ્સમાં નાખેલું હશે જ્યાંથી તમને ઇન્ટરેસ્ટ આવતો હશે, કાં તો તમારે એન્યુટીઝ આવતી હશે, એ એટલી બધી કદાચ નહીં હોય જેનાથી તમે એ ટેક્સ સ્લેબમાં પણ આવતા હશો, રાઈટ? આપણે અગર બધા વર્કિંગ ફોર્સને ગણી લઈએ અને માની લો કે કાલે કલાક ઉઠીને બધી વર્કિંગ ફોર્સ છે એ રિટાયર થઈ ગઈ, તો નેક્સ્ટ દિવસથી બધા જે વર્કિંગ ફોર્સ છે અને જે હવે રિટાયર થઈ ગયા છે એ બધાના ટેક્સ સ્લેબ જે અર્નિંગ જે આવવાની હશે એ એકદમ અલગ અલગ આવવાની હશે, એક સરખી તો આવશે નહીં. એટલે જે લોકો ટેક્સ સ્લેબમાં આવતા હશે એને જ એ ટેક્સ આપવાનો રહેશે. અને બીજી એક વાત એ પણ બની શકે અહીંયા કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ડિસાઇડ કરશે કે તમારું કેટલું ટેક્સ આવશે. એટલે માની લો એક્ઝામ્પલ કે મ્યુચ્યુઅલ ફંડ છે, તો મ્યુચ્યુઅલ ફંડમાં કેપિટલ ગેઇન આવે, રાઈટ? હવે એ કેપિટલ ગેઇન તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે નથી આપવાનું હોતું તમને, પણ જ્યારે તમે એને રિડીમ કરો છો ત્યારે એ તમારા ગેઇનના ઉપર તમને એક ટેક્સ લાગે છે. એટલે આ જે ટેક્સ છે એ આમ જોવા જઈએ તો બહુ ડિટેલ્ડ સબ્જેક્ટ છે અને બહુ સબ્જેક્ટિવ સબ્જેક્ટ છે, જે લોકો પર અલગ અલગ લોકો પર અલગ અલગ લાગુ થાય. જી સર, આગળ હું પૂછવા માંગીશ કે એક ટર્મ છે SWP. SWP શું છે અને આનો ટેક્સ કેવી રીતના રિટાયરમેન્ટ પ્લાનિંગમાં અફેક્ટ કરી શકે છે? જાનવીબેન, જ્યારે આપણે વાત કરીએ છીએ કે SWP, હવે આ સિસ્ટમેટિક વિડ્રોવલ, હવે આ સિસ્ટમેટિક વિડ્રોવલ આમ જોવા જઈએ ને તો મ્યુચ્યુઅલ ફંડથી પોપ્યુલર થયો છે. હવે જ્યારે આપણે એવા પેન્શન પ્રોડક્ટ્સમાં જ્યારે આપણે નાખતા હોઈએ, માની લો આપણે NPS કરતા હોઈએ, રાઈટ, કે પછી આપણે EPF આપણું હોય, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ હોય, ત્યાં એક અલગ રીતે તમારા રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કોન્ટ્રીબ્યુશન થતું હોય જે તમને એન્યુટી રીતે તમારા રિટાયરમેન્ટ પછી તમને મળે, રાઈટ? સિમિલરલી NPS, નેશનલ પેન્શન સિસ્ટમ જે છે એમાં પણ તમને એન્યુટીઝ મળે, રાઈટ? તો એમાં એ જે એન્યુટી છે એ ટેક્સેબલ છે,
હવે ત્યાં ખાલી એક એવો રોલ આવે કે તમારો કયા ટેક્સ સ્લેબમાં આવો છો અને એનું કન્સિડરેશન એ પ્રમાણે ઇન્કમ પ્રમાણે થાય અને પછી તમને ટેક્સ ભરવાનો આવે. પણ જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડની વાત કરો છો જેમાં સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન, હવે આજના દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે વર્ષ દરમિયાન 1,25,000 તમારા ટેક્સ ફ્રી છે. એટલે તમે 1,25,000 કઢાવ્યા તમારા મ્યુચ્યુઅલ ફંડમાંથી તો એના પર તમને કાંઈ ટેક્સ નથી આપવાનો રહેતો. એ કેપિટલ ગેઇન જે છે એમાં 1,25,000 સુધી ફ્રી છે, એટલે તમારે કોઈ ટેક્સ નથી આપવાનો. અને 1,25,000 પછીના ગેઇન ઉપર, એટલે એ કેપિટલ ગેઇન છે, એ ગેઇન ઉપર તમારા જે ₹1 પણ તમને ગેઇન થયો તો તમારા એ પ્રમાણે તમારે 12.5% અગર એ ઇક્વિટી હોય તો. એટલે એમાં પણ અમુક રૂલ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. પણ સિમ્પલેસ્ટ વેમાં સમજાવવું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાંથી જ્યારે તમે SWP એટલે સિસ્ટમેટિક વિડ્રોવલ લો છો, આખા વર્ષમાં તમે 1,25,000થી વધારે કઢાવ્યા તો તમને કેપિટલ ગેઇન ટેક્સ આપવું પડશે. અને 1,25,000 કે એનાથી ઓછા કઢાવ્યા તો તમને મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી, SWPના પોઈન્ટ ઓફ વ્યૂથી કાંઈ પણ ટેક્સ આપવાનો નથી રહ્યો. આજે ભારતના મોટા ભાગના ઘરોમાં આપણી જનરેશનમાં પણ અને આપણા પેરેન્ટ્સની જનરેશનમાં પણ ઘણા બધા લોકો એવા છે જેમને એમનું મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ એફડીમાં કરેલું છે. એમના માટે રોકાણ એટલે એફડી. તો આ એફડીની અંદર કેવી રીતના ટેક્સ ઇન્ટરેસ્ટ કામ કરે છે, એમાં કેવી રીતના કેલ્ક્યુલેશન હોય છે અને કેવી રીતના ટેક્સ એમાં લાગુ પડી શકે? જાનીબેન, આજના સમયમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાવાળા લોકોનું પર્સન્ટેજ ડેફિનેટલી વધ્યું છે, પણ જેટલા અંશે વધવું જોઈએ, જેટલી અવેરનેસ હોવી જોઈએ, એમાં હજી પણ ઘણું બધું કામ કરવાનું રહ્યું છે. એટલે આજના પેઢીના લોકો પણ અને આપણા ફોરફાધર્સ જે થઈ ગયા, બાપ દાદાના જમાનાથી એફડીઝ જે પ્રચલિત છે હજી પણ એ ચાલુ જ છે. અને એફડીના ઇન્ટરેસ્ટ ઉપર તમારે એઝ પર યોર ટેક્સ સ્લેબ, એટલે જે તમે ટેક્સ સ્લેબમાં આવતા હશો, રાઈટ, જે ટેક્સ સ્લેબ આપેલો છે, હવે તો 2 ટાઈપના ટેક્સ સ્લેબ છે, એક ઓલ્ડ રિજીમ છે અને ન્યૂ રિજીમ છે. એમાં પણ સિનિયર સિટીઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ, એટલે જે મોર દેન 60 યર્સ છે, એટલે 60 to 80 અને મોર દેન 80, એને માટે પણ અલગ સ્લેબો છે. તો એમનો જે ટેક્સ સ્લેબ છે એ પ્રમાણે અગર તમારી ઇન્કમ ઓન ઇન્ટરેસ્ટ, એટલે જે તમારી ફિક્સ ડિપોઝિટ્સ છે એના પર તમને જે ઇન્ટરેસ્ટ મળે છે, રાઈટ, તમારા જે સેવિંગ બેંક એકાઉન્ટમાં તમે પૈસા રાખેલા છે એના પર તમને જે ઇન્ટરેસ્ટ મળે છે, રાઈટ, એ બધાને કન્સિડરેશનમાં લેવામાં આવે છે અને એ ઇન્ટરેસ્ટ પર તમને ટેક્સ લાગે છે એઝ પર યોર ટેક્સ સ્લેબ. જી સર, આ તો વાત થઈ એફડીની. આગળ હું પૂછવા માંગીશ કે કેપિટલ ગેઇન્સ રિટાયરમેન્ટ પછી કેવી રીતના લાગુ પડે છે અને એના ટેક્સ રેટ્સમાં શું ચેન્જીસ આવેલા હોય છે? જેવી રીતે આપણે જોયું કે કેપિટલ ગેઇન ડિફરન્ટ સેગમેન્ટ કે ડિફરન્ટ એસેટ ક્લાસમાં જેવી રીતે તમને કેપિટલ ઉપર ગેઇન થતો હોય છે એ પ્રમાણે તમારે ટેક્સ આપવાનો હોય છે. હવે આપણી જે ગવર્મેન્ટ જે છે, ફાઇનાન્સ મિનિસ્ટર્સ છે, એવરી યર બજેટમાં ડિફરન્ટ પ્રોવિઝન લાવીને એને એક સહેલાઈથી લોકો સમજી શકે એ લાવવાની કોશિશ જારી જ છે કે એક પેરેલલ ટેક્સેશન સ્ટ્રક્ચર આવે કે કન્ફ્યુઝન ના હોય કે ભાઈ ગોલ્ડ માટે અલગ ટેક્સેશન, એફડી માટે અલગ ટેક્સેશન કે મ્યુચ્યુઅલ ફંડ માટે અલગ ટેક્સેશન. જે પેરિટી લાવવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક થઈ રહી છે. હજી સુધી 100% પેરિટી નથી આવી, પણ યસ, અગર તમે જોશો તો કેપિટલ ગેઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી જે મ્યુચ્યુઅલ ફંડમાં છે 12.5%નું ટેક્સેશન આવે છે અગર તમે ઇક્વિટી ફંડમાં છો મોર દેન 1 યર, રાઈટ, અને સિમિલર તમે અગર ડેટમાં છો તો 2 યર્સનો ટાઈમ છે. તો મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક અલગ જે ડેટ છે, ઇક્વિટી છે અને 1,25,000 સુધીનું તમને જે ગેઇન થાય છે એ ટેક્સ ફ્રી છે. તો ત્યાંનું કેપિટલ ગેઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાંનું સ્ટ્રક્ચર થોડુંક અલગ છે. પછી અગર તમે ફિક્સ ડિપોઝિટ્સમાં જોશો તો એઝ પર ટેક્સ સ્લેબ છે, જે તમને ઇન્ટરેસ્ટ મળતો હશે એના ઉપર છે. તમારું TDS પણ કપાતું હોય છે, એટલે તમે ફિક્સ ડિપોઝિટ્સમાં અગર તમે નાખતા હશો તો એ લોકો અપફ્રન્ટ એક પર્ટિક્યુલર ટેક્સ કાપી નાખે છે. માની લો 10% એ લોકો કાપી નાખે છે અને પછી તમે જ્યારે રિટર્ન ફાઇલિંગ કરો છો ત્યારે તમારું અગર વધારે ટેક્સ બનતો હશે, તમે જે ટેક્સ સ્લેબમાં આવતા હશો, તમારી ઇન્કમ જે પ્રમાણે થઈ હશે એ પ્રમાણે કેલ્ક્યુલેટ થઈને આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એવી જ રીતે કાંઈ TDS નથી હોતો, પણ એ કેપિટલ ગેઇન હોય છે, રાઈટ. તો એ કેપિટલ ગેઇન તમે જ્યારે પૈસા કાઢો છો એટલે રિડીમ કરો છો ત્યારે એની ઇફેક્ટ આવે છે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર.
જી, તો અત્યારના આપણે ટેક્સ પ્લાનિંગ ઉપર રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતના કરી શકાય એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને અત્યારના બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દા ઉપર આપણે પહોંચ્યા છીએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું સિનિયર સિટીઝન્સ માટે કેવી રીતના ટેક્સ પ્લાનિંગ થઈ શકે. વેલકમ બેક. રિટાયર રીચમાં આપનું સ્વાગત છે અને બ્રેક પર જતા પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેવી રીતના નિવૃત્તિ થયા પછી પણ ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે, કેવી રીતના તમે એડવાન્સમાં પ્લાન કરો જેથી કરીને તમારા નાણાકીય આયોજન જે તમે કરી રહ્યા છો તે પણ સ્ટેબલ ચાલે અને તમને ટેક્સ બેનિફિટ પણ મળે. આગળ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે 60 વર્ષ પછી નિવૃત્તિ પછી જો રિટાયર્ડ થયા અને આપણે ટેક્સ સેવિંગ કરવા છે તો કયા કયા વેરિયન્ટ્સ છે, કયા કયા ઓપ્શન્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી કરીને આપણે ટેક્સ પણ બચાવી શકીએ અને આપણા નાણાકીય આયોજનને, આપણા ઇન્વેસ્ટમેન્ટને પણ સારી રીતના બેલેન્સ કરીને ચલાવી શકીએ. આમ જોવા જઈએ ને તો ટેક્સ સેવિંગ એટલે સપોઝ તમે એક એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો જેનાથી તમારો ટેક્સ બચી શકે. હવે જેવી રીતે આપણે આગળ પણ ચર્ચા કરી, અગર આપણે બધાની વાત કરીએ એટલે જે પોપ્યુલેશન છે, પોપ્યુલેશનના પર્સન્ટેજ જે હાયર પર્સન્ટેજ જે છે એમાં એવું બની શકે કે જ્યારે રિટાયર થઈ જાય અને પછી જે એમને આવક આવતી હોય, આઈધર પેન્શન હોય કે પછી કોઈ ગેઇન થયેલો હોય, એ એટલું બધું ન હોય કે કદાચ એ લોકો ટેક્સના સ્લેબમાં આવી જાય. હવે ચલો માની લો કે કદાચ સપોઝ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને મ્યુચ્યુઅલ ફંડમાં તમને રેગ્યુલર કંઈક વિડ્રોવલ જોઈએ છે, તો તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે વર્ષ દરમિયાન હું 1,25,000થી ઓછું કાઢું પૈસા, રાઈટ, મારા મ્યુચ્યુઅલ ફંડમાંથી. એટલે માની લો કે હું કાઢું છું 5,000 થી 10,000 રૂપિયા જ હર મહિને મારા ખર્ચાઓ માટે. પછી મારે પૈસાની જરૂર પડે છે તો જે મારા બીજા સોર્સિસ છે કે જે મેં બીજે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એટલે આમાં છે ને એક મુદ્દો એ પણ ધ્યાનમાં આવે છે કે જ્યારે તમારી વર્કિંગ લાઈફ હોય છે, નો ડાઉટ આપણે રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી રહ્યા છીએ, પણ એની પહેલાંનો ફેઝ જે છે 30 to 60 માનીને ચાલીએ તો 30 to 60માં પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ એટલું વાઇઝલી હોવું જોઈએ ને, એક જ એસેટ ક્લાસમાં ના હોય અને તમે અલગ અલગ એસેટ ક્લાસમાં નાખેલા હોય. કારણ કે હજી પણ યુનિફોર્મિટી, પેરિટી છે ને એટલી આવી નથી ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. આફ્ટર 60 પણ તમારે બહુ જ ઓછો ટેક્સ ભરવાનો આવે કે નહિવત જ આવે એ પ્રમાણે તમારે પ્લાન કરવાનું છે કે તમે જે પણ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ને એમાં ક્યાં કેટલી બચત થઈ શકે કેલ્ક્યુલેશન વાઇઝ, કેટલા કયા ટેક્સ સ્લેબમાં આવો છો અને કયા મેં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરેલું છે. આઈધર એ રિયલ એસ્ટેટના પોઈન્ટ ઓફ વ્યૂથી રેન્ટ આવવાનું હોય કે પછી તમારે ફિક્સ ડિપોઝિટમાં નાખેલાથી ત્યાંથી તમારે ઇન્ટરેસ્ટ આવવાનું હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં નાખીને તમારે SWP લેવાના હો, રાઈટ, કે પછી તમે ગોલ્ડ અને સિલ્વરમાં નાખેલું હોય, રાઈટ, અને તમારે લિક્વિડેટ કરવું છે. હવે તમે મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો ત્યાં જે ડેટનું ઇન્વેસ્ટમેન્ટનું ટેક્સેશન છે એ જ તમારા ગોલ્ડ અને સિલ્વરમાં પણ આવશે, રાઈટ. હવે એવી જ રીતે રિયલ એસ્ટેટમાં એનું કેલ્ક્યુલેશન, અગર તમે કોઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે અને તમે એને વેચો છો તો એનું ઇન્ડેક્સેશન ગણીને, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને એનું ટેક્સેશન અલગ રીતે આવશે. તમે FDમાં નાખેલું હોય તો તમારું TDS તો કપાય જ છે. હવે TDS જેટલું કપાય છે, બરાબર છે, અને તમારી કોઈ ઇન્કમ એટલી નથી થતી કે જે ટેક્સેબલના ઓલામાં આવી જાય છે, તો તમારે જ્યારે રિટર્ન ફાઇલિંગ થાય છે ત્યારે તમારે કહેવાનું છે જે તમારો TDS કપાયો હશે એ તમને પાછો મળી જશે. તો આ બધી જે વર્કિંગ છે ને, તમે તમારા રિટાયરમેન્ટ થવાના 2 વર્ષ પહેલાં કે 1 વર્ષ પહેલાં કે જેવું તમારું રિટાયરમેન્ટ થાય ને, આ તમારા કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે બેસીને કે તમે કોઈ ટેક્સ એક્સપર્ટ સાથે બેસીને આ બધી ચર્ચાઓ તમારે કરવાની બહુ જ જરૂરી છે. જી સર, આગળ એક પૂછવા માંગીશ કે કલમ 80D, આ કલમ શું છે અને આ કોને લાગુ પડે છે? એટલે મુખ્યત્વે તમે ઇન્સ્યોરન્સની વાત કરો છો, ઇફ આઈ એમ નોટ રોંગ, રાઈટ? યસ. તો ઇન્સ્યોરન્સમાં તો તમે ડેફિનેટલી મેડિક્લેમ અગર તમે લીધેલો હોય તો મેડિક્લેમનું જે તમે ઇન્સ્યોરન્સ ભરો છો, પ્રીમિયમ ભરો છો, એ તમે અગર તમારું ટેક્સ સ્લેબ ઓલ્ડ રિજીમમાં તમે આવતા હશો તો 1.5 લાખ જે છે લિમિટ, એ 1.5 લાખની અંદર તમે તમારું પ્રીમિયમ તો બતાડીને તમે ઓવરઓલ ટેક્સ બચાવી શકો, ટેક્સ જે તમારો લાગવાનો હોય એને ઓછો કરી શકો, રાઈટ. પણ બીજું પણ એવા સેક્શન્સ છે એના જ રિલેટેડ
કે ભાઈ તમારા એવા કોઈ મેડિકલ ખર્ચાઓ થયા, એના બિલ્સ તમે રાખો છો બચાવીને અને એને તમે શો કરો છો તો તમારો એક પર્ટિક્યુલર અમાઉન્ટ તમને એની બચત મળે છે. તમારી કોઈ એવી હેવી ખર્ચો, મોટો ખર્ચો તમારા સર્જરીમાં કે એમાં કંઈ થઈ ગયો તો એની પણ એક પર્ટિક્યુલર અમાઉન્ટની લિમિટ છે જે તમે દેખાડીને તમારો ટેક્સ અગર વધારે આવતો હોય તો તમે એના બચત લાવી શકો. તો ઇન્સ્યોરન્સના અંદર પણ એવા સબ સેક્શન્સ છે અને મેઇન સેક્શન જે એટીડી જે છે, જ્યાં તમે પ્રીમિયમ અગર ભરો છો, ચાહે એ લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, એનું તમે ઓલ્ડ રિજીમમાં દેખાડીને તમે ટેક્સનું બચત કરી શકો છો. અને બીજું પણ તમે કાંઈ મેડિકલ ખર્ચા થતા હોય કે પછી તમારે કોઈ એવી મોટી સર્જરી માટે, ડિફાઇન કરેલી સર્જરી માટે તમે થઈ હોય તો ત્યાં પણ તમને ક્યાંક ને ક્યાંક તમને ટેક્સના છૂટ મળે છે. પણ આ બધી જે ટેક્સ છૂટ ને એ બધું જે છે ને એ મર્યાદિત છે તમારા ઓલ્ડ રિજીમના પોઈન્ટ ઓફ વ્યૂથી. ન્યૂ રિજીમમાં નહિવત જ ટેક્સ બેનિફિટ મળે છે. તમે અગર લઈ લો તો ખાલી તમે અગર એનપીએસને અગર છોડી દો, કારણ કે જો એનપીએસમાં 1.5 લાખ ઓલ્ડ રિજીમમાં તો છે જ, પણ એડિશનલ 50,000 પણ આપણે એટીડીની વાત કરતા હતા, પણ મેં થોડું પાછું ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી રહ્યો છું કે એનપીએસમાં જે હવે વય મર્યાદા છે એને વધારી નાખી છે. હવે વય મર્યાદાને અગર એ લોકો 75થી આગળ લઈને ગયા છે તો તમે 60 પછી પણ અગર તમે સપોઝ એમાં થોડું કોન્ટ્રીબ્યુશન કરવાના છો તો એડિશનલ 50,000 અગર તમે કરો છો, 1.5 લાખ તમે ઓલ્ડ રિજીમમાં દેખાડી શકો અને 50,000 જેટલું તમે એડિશનલ તમારે દેખાડવું છે તો ટોટલ તમે 2 લાખ એનપીએસમાં ઇન્વેસ્ટ કરીને પણ તમારી ઇન્કમને ટેક્સની બચત તમે કરી શકો છો. જી, આ તો વાત થઈ કલમ 80D ની. આગળ હું પૂછવા માંગીશ કે કલમ છે કલમ TTB, આના બેનિફિટ શું છે અને આ પણ કોને લાગુ પડી શકે છે? રાઈટ, એકચ્યુઅલી આ સેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી લોકોના મગજમાં કદાચ વધારે ધ્યાન ના આવે, પણ આ જે TTB છે અને TTA અને TTB આ બંને આપણે અહીંયા આવરી લઈ શકીએ છીએ કે TTA જે છે એ જે તમારા સેવિંગ એકાઉન્ટમાં જે તમને ઇન્ટરેસ્ટ મળે છે. હવે લોકોને ધ્યાનમાં જ નથી રહેતું મેજોરિટી કે તમારા જે સેવિંગ એકાઉન્ટમાં જે પૈસા તમે રાખેલા હોય છે તમારા બેંક એકાઉન્ટમાં, એના પર તમને એક પર્ટિક્યુલરલી મંથલી કે ક્વાર્ટરલી તમને ઇન્ટરેસ્ટ આવતો હશે. હવે એ પણ તમારે અગર એ 10,000થી વધારે અગર હશે ને વર્ષ દરમિયાન તો તમારે એના ઉપર ટેક્સ આપવો પડશે. અગર તમારી 10,000 જેટલો કે એનાથી ઓછો ટેક્સ હશે તો તમારે કોઈ ટેક્સ નથી આપવાનો. સિમિલરલી તમારા ફિક્સ ડિપોઝિટ્સ થઈ ગયું કે પછી તમારી રિકરિંગ ડિપોઝિટ્સ થઈ ગયું કે પછી તમારું બીજા કોઈ ડિપોઝિટ્સ તમે પોસ્ટ ઓફિસમાં કે કોઈ કોઓપરેટિવ બેંક્સમાં તમે અગર સેવિંગ્સ કરેલું હશે કે એફડીઝ કરેલી હશે તો ત્યાં તમે TTBમાં 50,000થી વધારે અગર તમને ઇન્ટરેસ્ટ મળ્યું હશે આખા વર્ષ દરમિયાન તો તમારે એના ઉપર ટેક્સ આપવો પડશે. અગર એ 50,000થી ઓછું હશે તો તમારે ટેક્સમાં બચત મળશે, ટેક્સ ફ્રી છે. પણ 50,000થી વધારે અગર તમને ઇન્ટરેસ્ટ મળ્યું હશે તો તમારે ત્યાં ટેક્સ આપવાનો રહ્યો. અને બીજી એક વસ્તુ છે કે TDS. હવે તમે જનરલી જ્યારે એફડીઝમાં કરતા હો છો કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટ તો ઘણી વખત બેન્કો કે રિકરિંગ ડિપોઝિટ્સ ઉપર તમારું TDS કાપે છે 10% જેટલું, બરાબર છે. તો હવે તમારું જે આખું વર્ષનું ઇન્ટરેસ્ટ જે છે એ અગર ઓછું થયું હશે 50,000થી અને બરાબર છે ને ત્યાં સપોઝ TDS કટ થયેલું હશે માની લો, તો એ TDS જે કટ થયેલું હશે એને તમે પાછું તમારા એકાઉન્ટમાં તમે લઈ આવી શકો છો. જ્યારે તમે રિટર્ન ફાઇલિંગ કરો છો ત્યારે તમે એમને કહી શકો છો, અથવા જ્યારે તમે એ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે 15G ફોર્મ અને 15H ફોર્મ બહુ પ્રચલિત થયા છે વર્ષોથી. એ ફોર્મ હવે ચેન્જ થઈને 121 ફોર્મ થઈ ગયું છે, જે તમારા બેંક ડિપોઝિટ તમે અગર કરેલા હશે તો તમારે બેંકમાં જઈને આપવાનું રહેશે 121 ફોર્મ, 121 ફોર્મ, કે ભાઈ મારી જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એના ઉપર કોઈ TDS કાપવો ન જોઈએ. અગર તમે એ ફોર્મ નથી ભર્યું તો તમે જ્યારે રિટર્ન ફાઇલિંગ કરો છો ત્યારે તમે દેખાડી દો કે મારું આટલું ઇન્ટરેસ્ટ બન્યું જ નથી, મારી ઇન્કમ આટલી બની જ નથી, જે તમે TDS કાપ્યો છે એ તમે મારા એકાઉન્ટમાં પાછું નાખી દો. રાઈટ. અને આગળ હું પૂછવા માંગીશ કે કેવી રીતના રિટાયરીઝ જે લોકો નિવૃત્ત થયા છે એ લોકોને ITRમાં ફાઇલ કરવું જોઈએ, કેવી રીતના એ લોકો ઇન્કમ ટેક્સ એમનું ફાઇલ કરી શકે અને એના માટે એમને શું પ્રોસેસ કરવી જોઈએ, કયા બેનિફિટ્સ મળી શકે, એના વિશે અમને થોડી માહિતી આપો. જો ITR તો આમ જોવા જઈએ ને તો મને લાગે છે કે તમારી એક ઇન્કમ ન પણ થતી હોય ને તો પણ તમારે રિટર્ન ફાઇલિંગ કરવું જોઈએ. મને લાગે છે કે એક
રેસિડેન્ટ ઇન્ડિયનના નાતે કે પછી તમે સપોઝ માની લો એનઆરઆઈ પણ છો અને તમારી કંઈક ને કંઈક ઇન્કમ અહીંયાથી થઈ રહી છે અને તમે એનઆરઆઈ છો, તો તમે જે પણ નાનીથી નાની પણ ઇન્કમ આવતી હશે ને તો પણ તમારે રિટર્ન ફાઇલિંગ કરવું જોઈએ. કારણ કે રિટર્ન ફાઇલિંગના અલગ એક તમારા ફાયદાઓ છે તમારા જીવનમાં, રાઈટ. તમે મે બી લોન લેવા જશો કે પછી તમે ક્યાંક ને ક્યાંક કોઈ ઇન્સ્યોરન્સ લેવા જશો, રાઈટ, કે પછી તમે ક્યાંય ફોરેન ટ્રાવેલ કરવાના હશો, રાઈટ. ત્યાં તમારી પાસે અગર આઈટીઆર તમે કરેલું હોય છે, એટલે રિટર્ન ફાઇલિંગ કરેલું હોય છે ને, તો એ બહુ જ સારી રીતે કામ લાગે છે અને તમારી જે પ્રોસિજર જે થવાની હશે ને જે પણ વસ્તુ માટે, જે પણ વાત માટે, એ તમારી સારી રીતે સહેલાઈથી થઈ શકે છે. એટલે કહેવાની વાત ખાલી અહીંયા એ જ છે કે તમે રિટર્ન ફાઇલિંગથી તમે કેવી રીતે બચી શકો ને એના રસ્તાઓ નહીં શોધો, પણ રિટર્ન ફાઇલિંગ તમારે કરવું જ જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ભલે તમારી ઇન્કમ ભલે ઝીરો હોય તો પણ તમારી જે પ્રોસેસ છે ને એ તમે રિટર્ન ફાઇલિંગની અચૂક કરી નાખો, એ મારું કહેવાનું છે. અને બીજું તો એક છે જ કે ભાઈ સપોઝ તમે જે પણ તમારો ₹1 પણ આવતો હોય તો તમારે રિટર્ન ફાઇલિંગ તો કરવું જ જોઈએ અને એ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. અગર સપોઝ જે પર્સનની ડેથ પણ થઈ ગઈ અને એ ફાઇનાન્શિયલ યરમાં અગર ક્યાંક ને ક્યાંક એના એકાઉન્ટમાં કોઈ ઇન્કમ આવી છે, ઘણી વખત એવું બનતું હોય છે, મેં સાંભળ્યું છે કે માણસની ડેથ થઈ ગઈ અને પછી એમના ફેમિલીવાળાઓ વિચારે છે કે હવે શું આમનું રિટર્ન ફાઇલિંગ કરવું. જો ક્યારે પણ ક્યાં પણ તમને નોટિસ આવી શકે છે એ ઇન્કમના ફ્લો પ્રમાણે, તો એ બધામાં ન પડવું હોય તો તમે જે રૂલ છે, જે કાયદો છે એના પ્રમાણે ચાલવું જોઈએ અને રિટર્ન ફાઇલિંગ કરવું જ જોઈએ. યસ. ભારતની અંદર આજના સમયમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જેમના પાસે એમના પૂર્વજોની સંપત્તિ છે. તો આ દરેક સંપત્તિમાં કેવી રીતના ટેક્સ પ્લાનિંગ થાય છે અને આના ઉપર શું ટેક્સ લાગુ પડી શકે જો આપણા પાસે કોઈ પાસે પૂર્વજોની સંપત્તિ હોય? જો આમ તો વારસાની વાત કરીએ, વારસા વેરાની વાત કરીએ ને, તો અત્યારે તો આમ જોવા જઈએ તો ટેક્સ ફ્રી છે. કારણ કે હજી પણ એટલી આપણા કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો વારસાની એટલી બધી અંશે એવી ઇન્કમ થઈ નથી રહી. કારણ કે ક્યાંક ને ક્યાંક એવા પણ બનાવો બન્યા છે અને જોયા છે આપણે કે સાંભળીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એવા ગ્રે એરિયાઝ છે આપણા કન્ટ્રીમાં જેનો ફાયદો આપણે ઉઠાવીએ છીએ અને આપણે કેવી રીતે આપણે ટેક્સ ન ભરીએ કે ટેક્સ ભરવાનો ન આવે એ જ એંગલમાં આપણે કામ કરતા હોઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક એ છે કે કોઈ ટેક્સનું કોઈ એટલું વધારે પ્રોવિઝન્સ છે નહીં, ટેક્સ ભરવાનો આવતો નથી. પણ હા, આગળ જઈને ડેફિનેટલી જે હિસાબથી જે અત્યારે આપણી કન્ટ્રી આમ જોવા જઈએ તો યંગર પોપ્યુલેશન છે વધારે, અને જ્યારે આપણો ફેઝ એવો આવશે કે જ્યાં સિનિયર સિટીઝન્સ વધારે થઈ જશે અને પછી એને જ્યારે ટ્રાન્સફરની વાત આવશે અને એટલી વેલ્થ કે એટલી મિલકત બની જશે, ત્યારે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એ કાયદો આવશે અને એ ટેક્સના એમ્બિટમાં આવશે. પણ હાલ પૂરતો આમ જોવા જઈએ તો કોઈ એવી ટેક્સેશનનું એવું કોઈ સ્ટ્રક્ચર જે છે નહીં કે જ્યાં ટેક્સ લાગવામાં આવે છે. જી, આગળ હું આપને પૂછવા માંગીશ વિરલભાઈ કે ભારતમાં એક ટર્મ છે HUF. HUFના બેનિફિટ શું છે અને આ કોને લાગુ પડે? જો અગર લીગલ જે પ્રોવિઝન્સ છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ ને તો HUF એવા વ્યક્તિ એ લેવું જોઈએ જે એમની મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ હોય. એટલે કે એ બિઝનેસ અગર કરતા હોય અને મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ હોય ને તો એક HUF બનાવીને, જે ખાલી જે હિન્દુઓ જે છે એને જ આ લાગુ પડે છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એટલે એમનો જે બિઝનેસ છે એમાં એ પોતે એક પ્રોપ્રાઇટર બની શકે છે, કર્તા બની શકે છે અને એની નીચે એના વાઇફ કે એના કિડ્સ કે એમના પેરેન્ટ્સ, રાઈટ, એ એમને સબ કો પાર્ટનર્સ કે કો પાર્ટનર જેવી રીતે દેખાડીને એ સ્ટ્રક્ચર બનાવી શકે છે. જેનાથી થાય છે શું કે એક તમારો એડિશનલ એક ટેક્સ સ્ટ્રક્ચર બની જાય છે. તમે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ ફ્રેમ ઓફ વર્કથી તમે કામ કરી રહ્યા છો અને પછી અગર તમે HUFના પોઈન્ટ ઓફ વ્યૂથી કરી રહ્યા છો તો ત્યાંથી પણ તમે અગર તમારા મલ્ટિપલ ઇન્કમ સોર્સ છે તો ત્યાં તમે ઇન્કમ દેખાડીને તમારું રિટર્ન ફાઇલિંગ કરી શકો છો. ત્યાંથી તમે ટેક્સ બચત કરી શકો છો. એટલે તમારી જે ટેક્સની લાયબિલિટી જે છે, જે ઇન્ડિવિજ્યુઅલમાં થતી હતી, હજી એક એન્ટિટી ઊભી કરીને તમારો ત્યાં ટેક્સ તમારી ઇન્કમને ડિવાઈડ કરીને તમે ટેક્સ બેનિફિટ લઈ શકો છો, રાઈટ. અને ક્યાંક ને ક્યાંક તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ તમારે કરવું હોય તો હજી એક સોર્સ તમારા માટે ઊભો થઈ શકે છે જ્યાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. પણ હાલ પૂરતું બીકોઝ ઓફ સમ ગ્રે એરિયાઝ જે હજી સુધી રૂલ બુકમાં આવ્યા નથી કે
લીગલ ફ્રેમવર્કમાં આવ્યા નથી, ત્યાં એવું પણ જોવા મળ્યું છે કે જે સેલેરાઇડ ક્લાસ છે એ પણ HUF ઊભી કરે છે અને HUFનો ફાયદો લે છે, જે અગર ક્યાંક ને ક્યાંક આગળ આવીને નોટિસ કે ક્યાંક ને ક્યાંક પેનલ્ટી આવી શકે છે એ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને. હાલમાં HUFને જ અગર જોઈએ તો HUFના પોઈન્ટ ઓફ વ્યૂથી બિઝનેસને જ ખાલી એ HUF લાગુ પડે છે, પણ ઘણા કેસમાં એવું જોવા મળ્યું છે કે સેલેરાઇડ ક્લાસ પણ એનો ફાયદો લે છે, જે ક્યાંક ને ક્યાંક ખોટું છે. હા, અગર તમારા મલ્ટિપલ સોર્સ છે, લીગલ ફ્રેમ ઓફ વર્કમાંથી તમે મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ છે તમારી, તો તમે ડેફિનેટલી HUF કરી શકો છો. અધરવાઇઝ તમે સેલેરાઇડ એક જ કંપની સાથે કામ કરી રહ્યા છો, એક જ જગ્યાથી તમને ઇન્કમ આવી રહી છે, તો તમે HUF નહીં કરો. જી વિરલભાઈ, થેન્ક યુ સો મચ આ દરેક ચર્ચા કરવા માટે અને અમારા સાથે જોડાવા બદલ. અને આઈ એમ શ્યોર કે આ ટેક્સ પ્લાનિંગના એપિસોડથી ઘણા બધા લોકોને યુઝફુલ થયું હશે, અને જે લોકો સ્પેશિયલી એમનું રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અલગ કોર્પસ પ્લાન કરી રહ્યા છે કે એક અલગ એમનું ઇન્વેસ્ટમેન્ટ બનાવી રહ્યા છે, એ લોકો અત્યારથી કેવી રીતના એમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે કે જેથી કરીને નિવૃત્તિ પછી પણ એ લોકો મેક્સિમમ ટેક્સ બેનિફિટ મેળવી શકે અને ટેક્સ પ્લાનિંગ પણ સારી રીતના કરી શકે. અને હાલ રિટાયર રીચમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.